આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે બ્રાહ્મણ દેવ, હું આપના પુત્રને યમલોકથી નથી લાવી શક્યો. હું એની રક્ષા કરવામાં અસમર્થ રહ્યો છું. ધિક્કાર છે મારા આ ગાંડીવ ધનુષ્યને, ધિક્કાર છે મારા પૌરુષને. હે બ્રાહ્મણ, હું મારી પ્રતિજ્ઞાનું પાલન કરીશ. મને જીવિત રહેવાનો કોઈ જ અધિકાર નથી. હું અગ્નિમાં પ્રવેશ કરીશ. પોતાની ચિતા પ્રગટાવીને મરી જવાને વીરતા ન કહેવાય અર્જુન. કર્તવ્ય પાલન તો એને કહે છે કે જે લોખંડની દિવાલ પર માથું પછાડતા પછાડતા મરી જાય. કેમ કે સંભવ છે કે એની અંતિમ પછડાટથી એ દિવાલ તૂટી જાય. તમે કહેવા શું માંગો છો? મેં પૂરતો પ્રયત્ન નથી કર્યો. બિલકુલ એ જ કહેવા માંગુ છું પાર્થ. કેમ કે તું યમલોકથી પાછો આવતો રહ્યો. તે એવું કેમ ન વિચાર્યું કે યમલોકથી આગળ પણ કોઈ લોક હોઈ શકે છે? વાસુદેવના સુદર્શને તારો માર્ગ પ્રશસ્ત કર્યો. એ સુદર્શન જ જ્ઞાનનું પ્રતીક છે. તને જ્ઞાન મળી ગયું છે પાર્થ. હે પાર્થ, જેવો તારા એ અહંકારનો લોપ થયો, ક્ષણભરમાં જ તને મારા દર્શન થઈ ગયા. આપને કોટી કોટી નમસ્કાર છે પ્રભુ, આપને કોટી કોટી નમસ્કાર. લો, અમે તમને બ્રાહ્મણના સર્વ પુત્રો પાછા આપી દઈએ છીએ. જ્યારથી મેં આપની કૃપાથી નીલકાંત મણી આ જગતના પાલનહારની છબી જોઈ છે,
મારી આંખો એમને જ શોધી રહી છે. તો હજુ મારું મન પૂર્ણ તૃપ્ત નથી થયું. એ જ છબીને એકવાર હજુ જોવાનું મન છે. ફરી આપની છબીમાં અને શ્રી હરિની છબીમાં કોઈ અંતર નથી, ને મારી ઈચ્છા છે કે આપને પણ ફરી એ જ રૂપમાં હું શ્રી હરિની પૂર્ણ કલાઓ સાથે જોઈ શકું. હું એ વિરાટ ચિરંતન સત્યને આપમાં જોવા માંગુ છું. શું આપ મારી ઈચ્છા પૂર્ણ નહીં કરી શકો? અવશ્ય પૂરી કરી શકું છું. મારી આંખો એ સ્વરૂપ જોવા માટે ઉત્સુક છે જનાર્દન. પરંતુ તું આ ચર્મ ચક્ષુ થકી મારા સ્વરૂપને નહીં જોઈ શકે પાર્થ. મારા તરફ જો. પહેલા હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. અર્જુન, હું જ પ્રકાશ છું અને હું અંધકાર પણ છું. મારા અગણિત સ્વરૂપ છે. કાલ મહાકાલ પણ એની ગણના નથી કરી શકતા. આ સૃષ્ટિનો આદિ અને અંત હું જ છું. પૃથ્વી, જલ, થલ, આકાશ અને પવન મારા જ સ્વરૂપ છે. સંપૂર્ણ ચરાચર મારા થકી જન્મ લે છે અને મારામાં જ સમાઈ જાય છે. વસુઓ અને રુદ્રોનો જન્મ મારી જ કલાઓથી જ થયો છે. અશ્વિની કુમારોનું રૂપ મારું જ રૂપ છે. સંપૂર્ણ દેવતા, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, દૈત્ય, કિન્નર, નાર, નર, વાનર આદિ સર્વનો જન્મ હું જ છું. હું સિદ્ધિએ છું અને સાધક પણ છું. હું જ રચનાકાર છું અને હું જ પાલનહાર છું અને સંહાર કરતા પણ હું જ છું. અર્જુન, તું મારા આ વિશાળ સ્વરૂપના એક કણ તુલ્ય પણ નથી. હું કેવળ અહંકારનું ભોજન કરું છું. હું દ્રષ્ટા પણ છું અને હું જ દ્રશ્ય છું. અર્જુન પણ હું છું અને કૃષ્ણ પણ હું. વસ્તુતઃ હું એક શૂન્ય છું, મહાશૂન્ય, જે વિરાટ છે, અનાદિ પણ અને અનંત પણ. હે મધુસૂદન, જો અર્જુન પણ આપ જ છો તો મને આપના બૃહદ રૂપમાં લીન કરી દો. નહીં અર્જુન, હજી એનો સમય નથી થયો. હજી આ જ અર્જુન રૂપમાં મોટી ભયંકર વિનાશકારી લીલા કરવાની છે.
તારા આ શરીર દ્વારા હજી મહાભારતનું યુદ્ધ કરવાનું છે. એટલે જ એ લીલા સંપન્ન થતા સુધી મારે આ અર્જુન રૂપી શરીરની આવશ્યકતા છે. એ લીલા સમાપ્ત થયા પછી તું અવશ્ય મારામાં જ વિલીન થઈ જશે. ત્યાં સુધી મારી માયા તારી આંખો પર પડદો નાખી રાખશે અને તારા આ પાર્થિવ શરીરને આજનું આ દ્રશ્ય યાદ જ નહીં રહે. હવે તું આંખો બંધ કરી લે અર્જુન. હવે તું આંખો ખોલતા જ પોતાને દ્વારિકાના રાજમહેલ સામે ઉભેલો જોશે. સુભદ્રા, આપ યમલોકથી પાછા ફર્યા. ફરી કદી આવી ભીષણ પ્રતિજ્ઞા ન કરશો. કદી નહીં. સુભદ્રા, છોડો ને મારો હાથ. પરંતુ હજી હમણાં જ તો તું આવી અને તરત જ જતી રહે છે. આપ પાછા ફર્યા એ વાત સાંભળીને મારાથી રહેવાયું નહીં. એટલે જ હું આપને મળવા દોડી આવી. પાર્થ, મેં મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. જો ભાઈ ભાભીને જાણ થશે તો તેઓ શું માનશે? એ જ માનશે કે સુભદ્રાનો વિવાહ હવે અર્જુન સાથે શીઘ્ર જ કરી દેવા જોઈએ. ભાભી અને હું આપને મળવા આવવાના હતા, પરંતુ હું એમની પહેલાં જ આપને મળવા આવી ગઈ. હવે હું જાઉં છું. જો ભાભીને ખબર પડશે તો ખૂબ ગડબડ થઈ જશે. હું ભાભીની સાથે ફરી આવીશ. આપણે બંને એક સાથે દેવજીને મળવા આવવાના હતા, પરંતુ એ તો પહેલેથી જ અહીં ઉપસ્થિત છે. એ ભાભી, હા હા, ભાભી હું સમજી આપ અહીં જશો. એમ એટલે જ તો અહીં પહેલા આવી ગઈ. તું મને તારા ભાઈના કક્ષમાં શોધી શકતી હતી, પરંતુ તારા ભાઈના કક્ષમાં દેવજી ન હોત ને. જો અર્જુન મારા કક્ષમાં નહીં આવ્યો તો શું થયું? લો, હું અર્જુનના કક્ષમાં આવી ગયો. સારું થયું આપ આવી ગયા. જુઓ જરા, મારી નણંદ ચૂપચાપ અર્જુનને મળવા આવે છે. હા, તો આનો દંડ સુભદ્રા અને અર્જુન બંનેને દો. દંડ? કેવો દંડ? આ બંને એકબીજાને ચૂપચાપ મળે છે ને, હા, એટલે આ બંનેના વિવાહ ધૂમધામથી કરાવીશું. ભાઈ, વાસુદેવ, તું અમારો બનેવી બને, એનાથી પ્રિય વાત બીજી શું હોઈ શકે છે પાર્થ? તો પછી કરાવી દઈએ આમના વિવાહ. હા, પરંતુ મોટા ભાઈના આવતા પહેલા આ રીતે વિવાહ કરવા પણ મર્યાદાનું ઉલ્લંઘન થશે. રૂકમણી, મોટા ભાઈ આવી જાય, એમને વાત કરીએ અને આ બંનેના વિવાહ નક્કી કરી દઈએ. હા ને?
આહા દુર્યોધન, એક મહત્વપૂર્ણ વાત એ છે કે ગદા યુદ્ધ રમનારા યોદ્ધાની કમરની નીચે કદી વાર નહીં કરવો જોઈએ. દુર્યોધન, ગદા યુદ્ધના થોડા નિયમ હોય છે. જેના હાથમાં ગદા ન હોય એના પર કદી વાર ન કરાય. લો. વાહ દુર્યોધન, વાહ વાહ, ખૂબ સરસ. હું તારા પર પ્રસન્ન છું દુર્યોધન. આજે ગદા યુદ્ધમાં તે જે પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે એનાથી હું ખૂબ પ્રભાવિત છું. દુર્યોધન, ખરેખર તું એક મહાન ગદાધર બની ગયો છે અને મને ગર્વ છે કે તારા જેવો એક મહાન ગદાધર મારો શિષ્ય છે. મોટા ભાઈ, એનો અર્થ એ કે દુર્યોધનનું શિક્ષણ પૂરું થઈ ગયું? અવશ્ય શકુની મામા, અવશ્ય. દુર્યોધન આજે એક સંપૂર્ણ ગદાધર બની ગયો છે. ભાણિયા, તને ગુરુએ શિક્ષણ આપ્યું. હવે તારું એ કર્તવ્ય છે કે તું પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપે. આયુષ્યમાન ભવ દુર્યોધન, આયુષ્યમાન ભવ. ગુરુદેવ, આપને હું શું આપી શકું? આપ તો સ્વયં પરિપૂર્ણ છો. તેમ છતાં ગુરુદક્ષિણાના રૂપમાં આપના શિષ્ય તરફથી આ તુચ્છ ઉપહાર સ્વીકાર કરો ગુરુદેવ.
દુર્યોધન, હું પણ તારા પર ખૂબ જ પ્રસન્ન છું. દ્વારિકા જતા પહેલા હું તને કંઈક આપવા માંગુ છું. આપે તો દુર્યોધનને બહુમૂલ્ય વિદ્યા આપી છે, એને બીજું શું જોઈએ? મામાજી, વિદ્યાદાન પણ યોગ્ય વિદ્યાર્થીને જ અપાતું હોય છે. દુર્યોધન, તારી યોગ્યતા અને વિનમ્રતાને જોઈને હું અતિ પ્રસન્ન થયો છું, અને એટલે જ હું તને એક મનગમતું વર આપવા માંગુ છું. માંગ જે તારા મનમાં છે, હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. દુર્યોધન, માંગ. ચૂપ કેમ થઈ ગયો? આ નાદાન તો કંઈ કહેવાનું સાહસ જ નથી કરી શકતો મોટા ભાઈ. દુર્યોધન, મનમાં કોઈ પ્રકારની શંકા કે આશંકા લાવવાની કોઈ આવશ્યકતા નથી. તું માંગ જે તારા મનમાં છે, હું તારી એ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. આ મારું વચન છે. મામાજી, આપ જ બલરામભાઈ સાથે વાત કરો ને. પ્રણામ. મામાજી, આપ જ કહી દો ને, શું છે દુર્યોધનના મનમાં? વાસ્તવમાં કહેવાની હિંમત તો મારી નથી થતી. વિચારું છું કે ક્યાંક આપ ગેરસમજ ન કરો. કેવી વાત કરો છો આપ મામાજી? આપના મનમાં શું છે એ મને સ્પષ્ટપણે કહી દો. હું બિલકુલ ગેરસમજ નહીં કરું. દુર્યોધનની જે ઈચ્છા છે એ હું આપને કહી દઉં તો આપ એમ નહીં માનતા કે અમે આપની સરળતાનો લાભ લીધો છે. કદાપી નહીં માનું મામાજી. આપ કેમ ચિંતા કરો છો? જુઓ ને મામાજી, મારું મન બિલકુલ સાફ છે. હું દુર્યોધનનું ભલું ઈચ્છું છું. આપ મને એ જણાવો કે દુર્યોધન શું ઈચ્છે છે? હાથી, ઘોડા, સોના, ચાંદી, હીરા, મોતી શું ઈચ્છે છે તે? ક્ષમા કરજો મોટા ભાઈ, આ બધું તો એની પાસે ઘણું છે. હસ્તિનાપુરનો યુવરાજ છે. હા, તો પછી એને શું જોઈએ છે હવે? ક્યાંક આપ ક્રોધ તો નહીં કરો ને? નહીં કરું. આપ એવું નહીં સમજો કે અમે આપનું અપમાન કર્યું છે? કદાપી નહીં સમજું મામાજી. પરંતુ આપ આવી વાતો કરવાને બદલે હવે મને સીધે સીધું કહી દો. મોટાભાઈ, દુર્યોધનની ઈચ્છા છે કે એ તે શું? આપની બેન સુભદ્રા સાથે વિવાહ કરે. શું? સુભદ્રા સાથે વિવાહ? કૌરવ કુળ વિશે તો આપને કહેવાની આવશ્યકતા જ નથી. આ જ ગૌરવશાળી કૌરવ કુળ સાથે દુર્યોધનનો સંબંધ છે. હસ્તિનાપુરનો કાલનો રાજા છે. આપનો શિષ્ય છે મોટા ભાઈ. સૌથી મહત્વની વાત તો એ છે કે આપે જ એને ઉચ્ચ શ્રેણીનો ગદાધર પણ બનાવ્યો છે. જો યાદવ કુળ અને કૌરવ કુળનો મિલાપ થઈ જાય તો ભારત દેશમાં એક નવા યુગનો આરંભ થઈ જશે. હા, મામાજી, જી મોટા ભાઈ. મને આપનો પ્રસ્તાવ સ્વીકાર્ય છે. યાદવ કુળ અને કૌરવ કુળનો મિલાપ અવશ્ય થશે. આ મારું વચન છે. જય હો દેવકી નાથની. પ્રભુ, કયા લોકમાં વિચરો છો? હવે જરાક ભૂલોક પર પણ આવો ને. આપે કઈ કહ્યું? જી, મેં તો બસ એટલું જ નિવેદન કર્યું કે બાકી સર્વ લોક તો કુશળ હશે જ. આ સમય એમની ચિંતા છોડીને આ પૃથ્વીલોક પર દ્રષ્ટિ નાખો. અહીંની સમસ્યા પર પણ કૃપયા થોડું ધ્યાન આપો ભગવાન. પૃથ્વીલોક પર શી સમસ્યા છે દેવી? પૃથ્વીલોક પર એક દ્વારિકા નગરી છે. એ જ દ્વારિકા નગરીની રાજકુમારીના વિવાહ આપ અર્જુન સાથે નક્કી કરી ચૂક્યા છો. હા, તો તો શું? અરે, જ્યારે વિવાહ નક્કી કરી જ દીધા છે
તો વિવાહની તૈયારીઓ પણ કરવી પડશે ને. આખરે દ્વારિકાની રાજકુંવરીના વિવાહ છે. હા, આખી નગરી સજાવવી પડશે, બ્રાહ્મણોને બોલાવીને વિવાહનું શુભ મુહૂર્ત કરાવવું પડશે, અને પછી પાંડવ સમ્રાટ યુધિષ્ઠિરને પણ આમંત્રણ આપવું પડશે ને. હા, હા કહી રહ્યા છો, પરંતુ હજી એકેય કામ શરૂ નથી થયું. આખરે બધા આયોજનોનો શુભારંભ તો કરવો જ રહ્યો ને. એ ક્યારે થશે? થઈ જશે. પરંતુ ક્યારે? હું તો કહું છું કે આ જ સમયે બધા મંત્રીઓને બોલાવી આજ્ઞા આપી દો કે વિવાહની તૈયારીઓ આરંભ કરી દેવાય. શો ઈરાદો છે રૂકમણી? કે બલરામભાઈ પાસે અમને માર ખવડાવવો છે? આપ શું કહી રહ્યા છો? સાચું જ તો કહું છું દેવી. મોટાબાઈની આજ્ઞા લીધા વિના જો અમે આ પ્રકારની કોઈ પણ ઘોષણા અહીં કરીને તો દ્વારિકામાં ભૂકંપ આવી જશે. ભૂકંપ. સુભદ્રાના લગ્ન અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર કેવળ મોટાબાઈનો જ છે. તેઓ જ્યાં સુધી અહીં આવી ન જાય અને સ્વયં આ સંબંધનો સ્વીકાર ના કરી લે ત્યાં સુધી આ પ્રકારે કોઈ પણ ઘોષણા ન જ કરી શકાય. તો એમના આવવાની પ્રતીક્ષા તો કરવી જ પડશે દેવી. આનો શું અર્થ છે? ધારો કે મોટા ભાઈ આ સંબંધનો સ્વીકાર ન કર્યો તો આપે જે વચન આપ્યું છે એનું તો કોઈ મહત્વ જ નહીં રહે. બિલકુલ. જો તેઓ સ્વીકાર નહીં કરે તો મારી વાતનું મહત્વ જ શું છે? દેવી, એ મોટા ભાઈ છે. એ જે કહેશે તે જ થશે. હું એમનો વિરોધ કરવાનું સાહસ શી રીતે કરી શકું? જો તેઓ કહેશે કે અર્જુન સામે લડો તો શું લડશો? અવશ્ય લડીશ. પૂરી શક્તિથી લડીશ. પણ મોટા ભાઈથી આપ આટલું જ ડરતા હતા તો પેલા બિચારાઓને આશ્વાસન કેમ આપ્યું કે એમના વિવાહ થઈ જશે? એ આશ્વાસન તો બરાબર છે કે એ બંનેના વિવાહ થશે, અને એ તો થશે જ. પણ શી રીતે? કેમ કે એ વિધિએ નિશ્ચિત કરી રાખ્યું છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે સુભદ્રાના સંતાન થકી પાંડુ કુળનો ભાવિ રાજા જન્મ લેશે. તો એમના વિવાહ તો અવશ્ય થશે. એ જ વિધાતાએ નક્કી કરી રાખ્યું છે, અને એ જ વિધિનું વિધાન છે. અને જ્યાં સુધી મારા કર્તવ્ય પાલનની વાત છે, મારું કર્તવ્ય સીધું છે કે પોતાના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરું. એ જ મારો ધર્મ છે. જો તેઓ કહેશે તો હું અર્જુન સામે લડીશ, પરંતુ મોટા ભાઈ પ્રતિ જે મારો ધર્મ છે હું એ નથી છોડી શકતો. મોટા ભાઈના કહેવાથી તો આપ અર્જુન સાથે યુદ્ધ કરી લેશો, અને પાછું એવું કહો છો કે સુભદ્રા અને અર્જુનના વિવાહ પણ અવશ્ય થશે. આપની વાતો, આપની લીલા કોઈ સમજવાની ચેષ્ટા કરે તો પાગલ થઈ જાય. નમસ્કાર છે પ્રભુ, આપને નમસ્કાર છે. મોટા ભાઈ, આપને વિદાય આપવાની ઈચ્છા તો નથી થતી, પરંતુ જવું પણ આવશ્યક છે ને. આપની યાત્રા મંગલમય હો. શકુની મામા, આ બધું શું છે? આ તો કંઈ જ નથી મોટા ભાઈ, કંઈ જ નથી. આ તો હસ્તિનાપુર રાજ્ય તરફથી દ્વારિકા રાજ્ય માટે તુચ્છ ભેટ છે. આમાં થોડી મીઠાઈઓ છે ઘરનાઓનું મોઢું મીઠું કરાવવા માટે, થોડા આભૂષણો છે કન્યા માટે, થોડા વસ્ત્ર છે, થોડા પકવાન છે. એને દ્વારિકાની પ્રજામાં વિતરિત કરજો એમ કહીને કે સુભદ્રાના સાસરેથી આવ્યું છે. પરંતુ શકુની મામા, આની શી આવશ્યકતા હતી? હતી મોટા ભાઈ, હતી. એટલે જ હું ને દુર્યોધન આપને વિદાય આપવા આવ્યા છીએ. પરંતુ પરંતુ કઈ નહીં મોટા ભાઈ. આપની જ કૃપાથી તો બે રાજ્યો એટલે કે હસ્તિનાપુર અને દ્વારિકાનો સંબંધ બંધાયો છે. અતઃ હસ્તિનાપુરનો અધિકાર છે કે એ આવા મહાન અવસરે આજે દ્વારિકા માટે થોડી ભેટ મોકલે. અને આપ તો અમારા વેવાઈ બની ગયા છો.
મારો ભાણિયો દુર્યોધન આપનો બનેવી બનવાનો છે. આવામાં દ્વારિકાના લોકો શું કહેશે? મોટા ભાઈ, હવે તો આ સામગ્રી સાથે જ આપ દ્વારિકા માટે પ્રસ્થાન કરજો. કેમ ભાણિયા? અવશ્ય મામાજી. ઠીક છે. હવે દુર્યોધનની આમાં સહમતિ છે તો ભલે ત્યારે. અરે મોટા ભાઈ, કેવળ દુર્યોધનની જ નહીં, આપના આ પવિત્ર સંકલ્પથી આખા હસ્તિનાપુર રાજ્યમાં મંગલ જ મંગલ સમાચારો મળે છે. ચારે તરફ પ્રસન્નતા છે. હવે આપ યથાશીઘ્ર સુભદ્રા અને દુર્યોધનના વિવાહની તિથિ નિશ્ચિત કરો. બસ. અવશ્ય શકોની મામા. એટલે જ તો હું યથાશીઘ્ર દ્વારિકા પહોંચવા માંગુ છું હવે. તો મંગલ ઘડીએ પ્રસ્થાન કરો મોટા ભાઈ, અને એ શીઘ્ર સમાચાર અમને શીઘ્ર મોકલજો. એમ જ થશે મામાજી, એમ જ થશે. ચાલો સારથી. ચાલ ભાણિયા, તારા વિવાહની તૈયારી કરીએ. ચાલ. ચાલો. ચાલ. 1 2 3 4 5 6. વાહ વાહ મામાશ્રી, વાહ! આ પાસા તો આપની આંગળીઓના સંકેત પર નાચે છે. તું હવે જોતો જા ભાણિયા. આ પાસા તો શું, આખું આર્યાવર્ત મારી આંગળીઓના ઈશારે ઈશારે નાચવાનું છે. હા, કેમ કે મેં યોજના જ એવી બનાવી છે. કેવી યોજના મામાશ્રી? અરે એ જ યોજના જેનું પ્રમુખ પાત્ર તું છે. તું આ વખતે પેલા ધૂર્ત કૃષ્ણને એના જ ઘરમાં પરાજિત કરીશ. હા, મારી યોજનાના મંગલાચરણનો આરંભ પણ થઈ ગયો છે. તું તો બસ આનંદ વિહાર કર ભાણિયા, આનંદ વિહાર. આનંદ વિહાર? પરંતુ મામાશ્રી, કોની સાથે? અરે કૃષ્ણની લાડકી બહેન સુભદ્રા સાથે. બીજા કોની સાથે? તે જોયું નહીં કે એ બુદ્ધિનો શત્રુ બલરામ કેટલો પ્રસન્ન થઈને હસ્તિનાપુરથી દ્વારિકા ગયો? પરંતુ મામાશ્રી, જો કૃષ્ણએ બલરામની વાત ન માની તો? કેવી વાત કરે છે ભાણિયા? જો આ વખતે કૃષ્ણએ બલરામની વાત નહીં માની તો આખી દ્વારિકામાં ઉથલ પાથલ મચી જશે. તને સુભદ્રા પ્રાપ્ત થશે ભાણિયા, અને અવશ્ય પ્રાપ્ત થશે. કેમ કે આ વખતે મારા આંકડાથી એક કૃષ્ણ બચી શકે એમ નથી ભાણિયા, નહીં બચી શકે. શકુની નામ છે મારું, શકુની. કનૈયા, મોટા ભાઈ, અરે અરે અરે, કનૈયા, કનૈયા, કનૈયા. આ બંને બે શરીર અને એક પ્રાણ છે. હા, કનૈયા, મોટા ભાઈ,
કેમ છો મોટા ભાઈ? તું કેમ છે કનૈયા? હા, મજામાં છું. આ બધું શું છે મોટા ભાઈ? હા. અરે કનૈયા, આ સુભદ્રાના શ્વસુર પક્ષ તરફથી દ્વારિકાવાસીઓ માટે ભેટ છે. સાંભળો, આ બધું નગરમાં વહેંચી દો અને ઘોષણા કરો કે સુભદ્રાના સાસરેથી મીઠાઈ આવી છે. હા આ શું કહો છો મોટા ભાઈ? કનૈયા, મેં સુભદ્રાના લગ્ન નક્કી કરી દીધા છે. લગ્ન નક્કી કરી લીધા છે? કોની સાથે? દુર્યોધનની સાથે. દુર્યોધનની સાથે? હા હા, દુર્યોધનની સાથે. વાત વાત પાક્કી થઈ ગઈ છે? હા કનૈયા, એમણે મારી પાસે કન્યાની માંગ મૂકી અને મેં સ્વીકાર કરીને તરત જ વચન આપી દીધું. અરે આટલું સારું માગું હું કેવી રીતે જવા દઉં? હા, આ માગું સારું છે કે નહીં, પ્રશ્ન એ વાતનો નથી મોટા ભાઈ. તો પ્રશ્ન શું છે કનૈયા? તું કહેવા શું માંગે છે? મેં કોઈ ભૂલ કરી છે? આ માગું સારું નથી કહેવા શું માંગે છે તું? બોલ ને. નહીં મોટા ભાઈ, હું આપ કનૈયા, શું હું આપ કરે છે? બોલ, શું કહેવા માંગે છે તું? ચોખ્ખી વાત કર. હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું મોટા ભાઈ કે કોઈ પણ કન્યાના લગ્ન કોની સાથે કરવા એનો નિર્ણય લેતા પહેલા એની સહમતિ લેવી આવશ્યક છે. હા, કહેતા પહેલા આપણે એકવાર સુભદ્રાને પૂછી લેવું જોઈતું હતું મોટા ભાઈ. મને એની આવશ્યકતા નહીં લાગી કનૈયા. જો કનૈયા, હા કહેતા પહેલા મારા મનમાં પણ ક્ષણભર માટે આ વિચાર આવ્યો હતો, પણ બીજી જ ક્ષણે મારા મને કહ્યું કે હું સુભદ્રાને કોઈ ઊંડા કૂવામાં તો નથી ધકેલતો ને, પણ હું તો એને એક વિશાળ કૌરવ સામ્રાજ્યની મહારાણી બનાવી રહ્યો છું. સમજ્યો? આવો. કનૈયા, અરે ભાઈ, આવા માંગાની વાત સાંભળીને એવી રીતે કઈ છોકરી હશે જે એનો અસ્વીકાર કરે? હા, પહેલા લજ્જા અને શરમના બહાના હેઠળ એ અવશ્ય ના પાડશે, પરંતુ જ્યારે હું એને પ્રેમથી સમજાવીશ ત્યારે કહેશે, જાઓ ને ભાઈ, મારી સાથે વાત ન કરો, તમને જે ઠીક લાગે એ કરો. આમ પણ કનૈયા, સુભદ્રાને એ વિશ્વાસ અવશ્ય છે કે એના પિતા સમાન મોટાભાઈ જે કંઈ કરશે તે એના હિતમાં જ હશે. એ ક્યારેય મારી વાત નહીં ટાળી શકે. એ વિશ્વાસ પર તો મેં હા પાડી દીધી છે. હા, પરંતુ આમાં તો વિશ્વાસની વાત જ નથી મોટા ભાઈ. ન તો તમારા વિશ્વાસની, ના સુભદ્રાના વિશ્વાસની. તો પછી શેની વાત છે કનૈયા? એક નારીના અધિકારની. લગ્ન એ જીવનભરનો સોદો છે મોટા ભાઈ. અને જ્યારે પ્રશ્ન આવે છે કે કોને પોતાનું જીવન સોંપે, એ કોને પોતાનો જીવનસાથી બનાવે, તો શાસ્ત્રએ કેવળ નારીને જે અધિકાર આપ્યો છે કે તે સ્વયંના જીવન વિશે સ્વયં જ નિર્ણય લે. કનૈયા, આ શાસ્ત્ર બાસ્ત્રની વાતો મને ના સમજાવ. હા હો. કનૈયા, મને જવાબ આપ. કહો. શું હું સુભદ્રાનો દુશ્મન છું? નહીં તો. શું હું સુભદ્રાનું સુખ અને એનું ભલું નથી ઈચ્છતો? અવશ્ય ઈચ્છો છો. તો મારી સાથે ઊંધી છતી વાતો કેમ કરે છે તું? જવાબ આપ, કેમ કરે છે મારી સાથે ઊંધી છતી વાત તું? હા બોલ, કેમ કરે છે? જુઓ, સુભદ્રા આવી ગઈ. પગે લાગો મોટા ભાઈ. સૌભાગ્યવતી ભવ. યશસ્વી ભવ. કેમ છે પાર્થ? આપની કૃપા છે મોટા ભાઈ.
ભાઈ. સુભદ્રા, કેટલા દિવસો કાઢ્યા મોટા ભાઈ? તમને તમારી નાની બહેનની યાદ નહીં આવી? અરે ખૂબ યાદ આવી તારી, વારંવાર યાદ આવતી રહી. ખરેખર જો તમને મારી યાદ આવી હોત તો તમે તરત જ પાછા આવી જાત. આપ આટલા દિવસો ત્યાં રહેત જ નહીં. અ, સુભદ્રા, મારું આટલા દિવસો સુધી ત્યાં રહેવાનું એક મોટું કારણ એ હતું કે હું તારું જ કામ કરતો હતો. મારું કામ? હા, મારું કયું કામ કરતા હતા તમે? સાંભળીશ તો ખુશીથી નાચવા માંડીશ. એમ સાંભળું તો ખરી કે આપ એવું તે શું કામ કરતા હતા? હું તારા વિવાહનો પ્રબંધ કરતો હતો. મારા વિવાહનું? ફૂટવા લાગ્યા ને ફટાકડા મનમાં. અને એ જાણશે કે વિવાહ કોની સાથે નિશ્ચિત થયા છે તો તારા હોશ ઉડી જશે, હોશ. પગ ધરતી પર નહીં પડે. અને અર્જુન પણ એ સાંભળીને ખુશ થઈ જશે કે જે કુરુકુળનો એ વંશજ છે એ જ કુરુવંશમાં મેં એના વિવાહ નિશ્ચિત કરી દીધા છે. કુરુવંશમાં? હા, કુરુવંશના સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રના પુત્ર યુવરાજ દુર્યોધનની સાથે મેં એના વિવાહ નિશ્ચિત કર્યા છે. હવે અમારી લાડકી હસ્તિનાપુરના વિશાળ સામ્રાજ્યની મહારાણી બનશે. અરે સુભદ્રા, સુભદ્રા, ચાલ ચાલ તારા કક્ષમાં જઈએ. હા ચાલ. કનૈયા, મેં કહ્યું હતું ને કે હોશ ઉડી જશે જો બિલકુલ એવું જ થયું. હા મોટા ભાઈ, એવું જ થયું. અર્જુન ભાઈ, તમને પણ વધામણી. દ્વારિકાની રાજકુમારીના વિવાહ તારા મોટા ભાઈ દુર્યોધનની સાથે નિશ્ચિત થયા છે. મહારાજ યુધિષ્ઠિરને તત્કાળ આ શુભ સમાચારની ખબર આપ. જી, જેવી આજ્ઞા. गुणानुवादं तत्प्रेरणाहं करोमि मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण.